साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। विद्यार्थी मित्रों, आज આપણે चैप्टर 14 માં પોષણ ચક્ર વિશે અભ્યાસ કરીશું। તો પોષણ ચક્ર એટલે શું? પોષણ ચક્ર એટલે કે નિવસન તંત્રના વિવિધ ઘટકો દ્વારા પોષક તત્વોની ગતિશીલતાને પોષણ ચક્ર કહેવામાં આવે છે। તો નિવસન તંત્રના વિવિધ ઘટકો એટલે કે ઉત્પાદકો, ઉપભોગીઓ અને વિઘટકો કે જેને નિવસન તંત્રના ઘટકો કહેવામાં આવે છે। તો એમના દ્વારા જે એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં, બીજા પોષક સ્તરમાંથી ત્રીજા પોષક સ્તરમાં, ત્રીજા પોષક સ્તરમાંથી ચોથા પોષક સ્તરમાં અને ત્યારબાદ વિઘટકો દ્વારા જે તે પોષક તત્વોનું જમીનમાં અથવા તો વાતાવરણમાં જે મુક્તિ થાય છે, તો એ પ્રકારના જે ચક્ર છે તેને પોષણ ચક્ર કહેવામાં આવે છે। એટલે કે પછી કાર્બન વિવિધ ઘટકો દ્વારા એટલે કે કાર્બન હશે, ફોસ્ફરસ હશે, નાઇટ્રોજન હશે, તો એ બધા પોષક તત્વો છે। તો એ બધા પોષક તત્વોનું વહન ઉત્પાદકોમાંથી પ્રાથમિક ઉપભોગીમાંથી દ્વિતીયક ઉપભોગી, દ્વિતીયક ઉપભોગીમાંથી તૃતીયક ઉપભોગી, ત્યારબાદ એ લોકો જે તે પોષક સ્તરના સજીવો શું થશે તો મૃત્યુ પામે છે અને મૃત્યુ પામ્યા બાદ વિઘટકો દ્વારા તેમનું વિઘટન થાય છે અને વિઘટન થયા બાદ જે જટિલ કાર્બનિક પદાર્થમાંથી જે અકાર્બનિક પદાર્થોનું જમીનમાં ક્યાં તો પછી વાતાવરણમાં જે મુક્તિ થાય છે, તો એને શું કહેવામાં આવે? પોષણ ચક્ર કહેવામાં આવે છે। ગતિશીલતા એટલે કે વહન થવું, એક સ્તરમાંથી બીજા સ્તરે પોષક તત્વોનું વહન થઈને ગતિશીલતા કહેવામાં આવે છે। હવે આ જે પોષણ ચક્ર છે તેને જૈવ ભૂરાસાયણિક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે। હવે તમારા ચોપડીમાં એક વ્યાખ્યા છે, પોષકોની ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા। પોષકોની ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા એટલે કે કોઈ પણ આપેલ સમયે ભૂમિમાં હાજર તાત્કાલિક કાર્બન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા જે પોષકોની માત્રા હોય તો એને પોષકોની ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહેવામાં આવે છે। એટલે કે કોઈ એક ચોક્કસે ભૂમિમાં કેટલા પોષક તત્વો કેટલી માત્રામાં હાજર છે તો એને પોષકોની ઉપલબ્ધ સ્થિતિ કહેવામાં આવે છે। કારણ કે પોષકોની જે માત્રા છે, પોષકોનું જે પ્રમાણ છે તે સિઝન વાઇઝ પણ બદલાય છે। તો આપેલ સમયે જેમ કે હમણાં જો હું ભૂમિનું નિરીક્ષણ કરવા જાઉં તો એમાં જે ભૂમિમાં હાજર રહેલા જે પોષક તત્વોની માત્રા હોય તો એને ઉપલબ્ધ સ્થિતિ અવસ્થા કહેવામાં આવે છે। તો જુદા જુદા પ્રકારના નિવસન તંત્રમાં પોષકોની માત્રા જુદી જુદી હોય છે અને આ જે પોષકોની માત્રા છે તે ઋતુ આધારિત પણ હોય છે। હવે જલીય નિવસન તંત્રમાં પોષકોની માત્રા અલગ હોય, સ્થળીય નિવસન તંત્રમાં પોષકોની માત્રા અલગ અલગ જોવા મળે છે। હવે આપણે વાત કરીએ પોષણ ચક્રના પ્રકાર। તો પોષણ ચક્રના મુખ્યત્વે બે પ્રકાર છે। પહેલો પ્રકાર વાયુરૂપ ચક્ર અને બીજો પ્રકાર અવસાદી ચક્ર। વાયુરૂપ ચક્ર એટલે શું કહેવાય ખબર? કે જે પોષકો વાતાવરણમાં હાજર હોય તો એને વાયુરૂપ ચક્ર કહેવાય છે। એટલે કે વાતાવરણમાંથી ક્યાં આવશે? જમીનમાં, અને જમીનમાંથી પાછા એ પોષકો વાતાવરણમાં ફરે તો એને વાયુરૂપ ચક્ર કહેવામાં આવે છે। જે પોષકોના સંચય સ્થાન વાતાવરણમાં હોય છે તો એ ચક્રને વાયુરૂપ ચક્ર કહેવામાં આવે છે। જેમ કે કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન એ વાયુ સ્વરૂપે ક્યાં હોય તો વાતાવરણમાં હોય છે। કાર્બનની વાત કરીએ તો CO2 સ્વરૂપે કાર્બન જે છે તે વાતાવરણમાં હોય, ઓક્સિજન તો વાયુ સ્વરૂપે જ વાતાવરણમાં હોય, નાઇટ્રોજન જે છે તે NO2 સ્વરૂપે વાતાવરણમાં જોવા મળે છે। તો આવી રીતે
જે તે પોષક તત્વો વાયુ સ્વરૂપે વાતાવરણમાં જોવા મળે છે, વાતાવરણમાં એનો સંગ્રહ થાય છે, તો એવા ચક્રને વાયુરૂપ ચક્ર કહેવામાં આવે છે, જેમ કે નાઇટ્રોજન ચક્ર, કાર્બન ચક્ર અને ઓક્સિજન ચક્ર. ઔષાદી ચક્ર એટલે શું કહેવાય કે જે પોષકોના ભંડાર પૃથ્વીના પોપડા કે સ્તરમાં હાજર હોય તો એની ઔષાદી ચક્ર કહેવાય છે. એટલે કે એવા પોષક તત્વો કે જે મોટા પાયે જમીનમાં જોવા મળે, જમીનમાં સંગ્રહ પામેલા હોય છે અને જમીન દ્વારા એ જે તે સજીવોમાં દાખલ થાય છે. બરાબર? તો એવા ચક્રને ઔષાદી ચક્ર કહેવામાં આવે છે, જેમ કે સલ્ફર ચક્ર, ફોસ્ફરસ ચક્ર, એ બધા ચક્ર કેવા કહેવાય? ઔષાદી ચક્ર કહેવામાં આવે છે. વાયુરૂપ ચક્રમાં શું હોય કે વાયુઓ સજીવમાં દાખલ થશે અને જ્યારે સજીવો મૃત્યુ પામશે અને વિઘટકો દ્વારા વિઘટન થશે. બરાબર? તો એ વાયુ શું થાય? પાછા વાતાવરણમાં ફરે છે. તો એવા ચક્રને વાયુરૂપ ચક્ર કહેવાય છે. ઔષાદી ચક્રમાં શું થશે કે જમીનમાંથી વનસ્પતિ જેવા સજીવો દ્વારા જે તે પોષક તત્વોનું શોષણ થશે અને જે તે સજીવોના મૃત્યુ પામ્યા બાદ એ જે પોષક તત્વો છે તે પાછા જમીનમાં જ ફરે છે, એ વાતાવરણમાં જતા નથી. એટલે એને શું કહેવાય? ઔષાદી ચક્ર કહેવામાં આવે છે. બીજી રીતે સમજીએ કે જે મોટા પ્રમાણમાં વાયુ સ્વરૂપે વાતાવરણમાં જોવા મળે તો એવા ચક્રને વાયુરૂપ ચક્ર, અને જેનો સંગ્રહ પૃથ્વીના પોપડામાં થાય એટલે કે જમીનમાં થાય તો એને ઔષાદી ચક્ર કહેવામાં આવે છે. તમારા ચોપડીમાં એક વાયુરૂપ ચક્રનું ઉદાહરણ છે અને બીજું ઔષાદી ચક્ર તમારા ચોપડીમાં સમજાવેલ છે. વાયુરૂપ ચક્રમાં તમારા ચોપડીમાં કાર્બન ચક્ર સમજાવેલ છે અને ઔષાદીમાં તમારા ચોપડીમાં ફોસ્ફરસ ચક્ર વિશે માહિતી આપેલી છે. તો આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ કાર્બન ચક્ર. હવે આપણે શરૂઆત કરીએ કાર્બન ચક્ર. નિવસન તંત્ર કે જેને ઇંગ્લિશમાં ઇકોસિસ્ટમ કહેવામાં આવે છે અને કાર્બન ચક્ર કે જેને ઇંગ્લિશમાં કાર્બન સાયકલ કહેવામાં આવે છે. તો જ્યારે તમે સજીવોની સંરચનાનો અભ્યાસ કરશો તો જાણવા મળશે કે સજીવોના શુષ્ક વજનનો 49% ભાગ કાર્બનથી બનેલો છે. એટલે જો તમે સજીવોનો અભ્યાસ કરશો તો તમે પાણી છોડીને સજીવનો દરેક ભાગ છે તે કાર્બનથી બનેલો છે. શુષ્ક વજન એટલે કે પાણી સિવાયનો ભાગ. જેમ કે તમને એક્ઝામ્પલ આપું, કાર્બોદિત, બરાબર, સરળ કાર્બોદિત પદાર્થ, જટિલ કાર્બોદિત પદાર્થ, તેમજ બીજું એક્ઝામ્પલ આપું તો પ્રોટીન, વિટામિન, લિપિડ્સ, એ બધા શેના બનેલા છે? તો કાર્બનના બનેલા છે. ઇવન આપણા શરીરમાં આવેલા જે કોષ છે, કોષરસ પટલ છે, તે શેના બનેલા છે? તો કાર્બનના બનેલા છે. ઇવન વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની બી કોષ દિવાલ શેની બનેલી છે? તો સેલ્યુલોઝ એટલે કે કાર્બોદિતની જ બનેલી છે. તો આવી રીતે જો સજીવોની સંરચનાનો અભ્યાસ કરીએ તો એના શુષ્ક વજનનો 49% હિસ્સો કાર્બનથી જ બનેલો છે. કાર્બન ચક્ર જે છે એટલે કે કાર્બનનું જે પ્રમાણ છે તે પાણી પછી આવતો બીજો ક્રમ છે. એટલે કે પાણી પછી તે બીજો ક્રમે આવે છે. એટલે કે પાણીનું પ્રમાણ સૌથી વધારે છે, એના પછી જો આવતો હોય નંબર તો કાર્બનનો. જો આપણે વૈશ્વિક કાર્બનની કુલ માત્રા તરફ ધ્યાન આપીએ ત્યારે આપણે જાણીએ કે 71% કાર્બન તો મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપમાં હોય છે. મતલબ કે 71% જેટલું કાર્બન છે તે મહાસાગરોમાં દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે. આ મહાસાગરોનો કાર્બન ભંડાર
વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રાનું નિયમન કરે છે. એટલે કે મહાસાગરમાં રહેલો જે 71% જેટલો જે કાર્બન છે તે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું નિયમન કરે છે. એટલે ઇનકેસ વાતાવરણમાં જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટી જાય કે વધી જાય તો એનું નિયમન કોણ કરે? મહાસાગરનો કાર્બન ભંડાર કરે છે. શું તમે જાણો છો કે કુલ વૈશ્વિક કાર્બનનો આશરે માત્ર 1% ભાગ જ વાતાવરણમાં સમાવેશિત છે? એટલે કે જે આખા વર્લ્ડમાં, આખા વિશ્વમાં જેટલું કાર્બનનું પ્રમાણ જોવા મળે છે એમાંથી ફક્ત 1% જેટલો જે કાર્બન છે તે વાતાવરણમાં જોવા મળે છે. કારણ કે બીજા બધા કાર્બનનું પ્રમાણ તો શરીરના બંધારણ ને બધામાં જાય છે ને. અશ્મિ બળતણ પણ કાર્બનના એક સંચય સ્થાનનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે અશ્મિ બળતણ કે એમાં કાર્બનનો સંગ્રહ થયેલો હોય છે. વાતાવરણ અને મહાસાગરો દ્વારા તથા જીવંત અને મૃત જીવો દ્વારા કાર્બનનું ચક્રીયકરણ થાય છે. હવે તમને એમ થશે આ વાતાવરણ અને મહાસાગર દ્વારા જીવંત અને મૃત જીવો દ્વારા કઈ રીતે કાર્બનનું ચક્રીયકરણ થાય છે? એક એક્ઝામ્પલ આપું તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ શું કરે છે? વાતાવરણમાંથી CO2 નું સ્થાપન કરે છે અને એમાંથી કાર્બોદિત પદાર્થ બનાવે છે. ત્યારબાદ વનસ્પતિ શું થશે? મૃત્યુ પામે એટલે કે આ મૃત જીવો એટલે કે વિઘટકો દ્વારા એ સજીવનું શું થાય છે? વિઘટન થાય છે. વિઘટન થાય એટલે શું થશે? CO2 જે છે તે પાછું વાતાવરણમાં ફરે છે. તો આવી રીતે ચક્ર ગોળ ગોળ વાતાવરણમાંથી સજીવમાં અને સજીવમાંથી પાછું વાતાવરણમાં CO2 નું ચક્ર ફર્યા કરે છે. એક અંદાજ પ્રમાણે પ્રકાશ સંશ્લેષણ દ્વારા 4×10⁻13 કિલોગ્રામ જેટલા કાર્બનનું જીવાવરણમાં વાર્ષિક સ્થાપન થાય છે. એટલે કે વનસ્પતિ આખા વિશ્વની વાત કરે છે, કોઈ પર્ટિક્યુલર એરિયાને નથી અહીંયા વાત કરી, કે આખા વિશ્વમાં જે હાજર રહેલી વનસ્પતિ છે, પ્રકાશ સંશ્લેષણ કરતા જે સજીવો છે, તો એમના દ્વારા યરલી વાર્ષિક સ્થાપન એટલે કે યરલી 4×10⁻13 કિલોગ્રામ જેટલું કાર્બનનું સ્થાપન થાય છે. કાર્બનનું સ્થાપન થાય એટલે શું કહેવાય? વાતાવરણમાંથી સજીવોમાં એ કાર્બન દાખલ થાય છે. એટલે કે વનસ્પતિ જે છે તે CO2 નું સ્થાપન કરશે અને તેના દ્વારા ખોરાક બનાવશે. ત્યારબાદ ઉત્પાદકો અને ઉપભોગીઓની શ્વસન ક્રિયાવિધિ દ્વારા વાતાવરણમાં કાર્બનની મહત્વપૂર્ણ માત્રા CO2 સ્વરૂપે પાછી ફરે છે. એટલે કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણ દ્વારા CO2 લે છે અને O2 મુક્ત કરે છે. પણ રાત્રિ દરમિયાન વનસ્પતિ જે છે તે શું કરે છે? વાતાવરણમાંથી O2 લે છે અને CO2 મુક્ત કરે છે. એટલે જ આપણને રાત્રે વનસ્પતિ નીચે, ઝાડની નીચે સૂવાની ના પાડે. કારણ કે આપણને બી O2 જોઈતું હોય અને વનસ્પતિને પણ O2 જોઈતું હોય, તો પરિણામે O2 આપણને ઓછું મળે, તો એના લીધે મૃત્યુ થવાની શક્યતા રહે છે. તો ઉપભોગી એટલે કે આપણે એમાં સમાવેશ થાય, પ્રાણીઓ આવે, ત્યારબાદ ફિશ આવે, કે બધા શું કહેવાય? ઉપભોગી છે. તે બધા શું કરે? શ્વસનની ક્રિયા દ્વારા વાતાવરણમાંથી O2 લે છે અને CO2 મુક્ત કરે છે. તો આવી રીતે કાર્બન જે છે તે વાતાવરણમાં પાછા ફરે છે. આ એક થયો કે કેવી રીતે વાતાવરણમાં કાર્બન પાછો ફરે. તો CO2 સ્વરૂપે વાતાવરણમાં કાર્બન ફરે છે. અને કઈ ક્રિયા દ્વારા? તો શ્વસન ક્રિયા દ્વારા વાતાવરણમાં CO2 પાછો ફરે છે. તેમજ બીજા કઈ રીતે વાતાવરણમાં CO2 પાછા ફરે છે? એટલે કે કાર્બન
પાછો વાતાવરણમાં જાય છે, જેમ કે જમીન કે મહાસાગરના જે નકામા પદાર્થો અને મૃત કાર્બનિક દ્રવ્યોની તેમની વિઘટન પ્રક્રિયા દ્વારા CO2નું સેતુ જાળવી રાખવા ઘટકો પણ વાસ્તવિક રીતે સહભાગી બને છે. એટલે કે વિઘટકો શું કરશે કે જે મહાસાગર કે જમીનમાં રહેલા જે નકામા પદાર્થો હોય, એટલે કે નકામા કાર્બનિક પદાર્થ હોય, ક્યાં તો પછી મૃત કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે અને વિઘટન દરમિયાન જે CO2 મુક્ત થાય છે, તો એ મુક્ત થતો CO2 વાતાવરણમાં પાછો ફરે છે. સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય થાય છે. એટલે કે જે સ્થાપન થાય છે CO2 સ્વરૂપે કાર્બનનું, તેમાંથી CO2 સ્વરૂપે પણ થાય છે, કાર્બોદિત સ્વરૂપે પણ થાય છે. મતલબ કે કાર્બન સ્થાપન થયેલા જે કાર્બન છે તેમાંથી કેટલાક કાર્બન જે છે તે અવસાદનમાં વ્યય થાય છે. અવસાદન એટલે કે જમીનમાં શું થશે, જમીનમાં કાં તો પૃથ્વીના પોપડામાં એ જતા રહે છે, ત્યાં વ્યય પામે છે. અવસાદન એટલે કે કંઈ પણ વસ્તુ જમીન પૃથ્વીના પોપડામાં કે સ્તરમાં ત્યાં એનું સંચય થવું, તો એમાં પણ જે સ્થાપન થયેલા કાર્બનની કેટલીક માત્રા અવસાદનમાં વ્યય પામે છે અને પરિવહનમાંથી બહાર નિકાલ પામે છે. એટલે પરિવહન એટલે કે ચક્રીયકરણમાંથી એ બહાર નીકળી જાય છે. એટલે કે આજે અવસાદનમાં જે વ્યય પામેલો જે કાર્બનનો જથ્થો છે, બરાબર, તે એ અવસાદનમાં જે વ્યય પામેલો કાર્બનનો જથ્થો છે એ આ કાર્બન ચક્રમાંથી બહાર નીકળી જાય છે. કારણ કે અવસાદન એટલે શું કહેવાય કે કાર્બનનો જે ભંડાર છે તે પૃથ્વીના સ્તર કે પોપડામાં જામી જાય. હવે બીજી કઈ રીતે કાર્બન જે છે તે વાતાવરણમાં પાછા ફરે, તો લાકડા સળગાવાથી, જંગલની આગથી, ક્યાં તો પછી કાર્બનિક દ્રવ્યોનું દહન થવાથી, જેમ કે કોલસાનું દહન થવાથી, અશ્મિ બળતણ, જ્વાળામુખીની ક્રિયાવિધિ વગેરે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્તિ માટેના વધારાના સ્ત્રોતો છે. એટલે જે કાર્બન છે તે વાતાવરણમાં 3 રીતે પાછા ફરે છે. પહેલાં ઉત્પાદકો અને ઉપભોગીઓ જે શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે તેના દ્વારા, બીજું કે વિઘટકો દ્વારા, અને ત્રીજું કે આવા બધા પદાર્થોના દહનથી અને સળગવાથી કાર્બન ડાયોક્સાઇડ જે છે તે વાતાવરણમાં મુક્ત થાય છે. કાર્બન ચક્રમાં મનુષ્યની પ્રવૃત્તિઓનો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રભાવ છે. એટલે કે કાર્બન જે ચક્ર છે તેમાં મનુષ્યની જે પ્રવૃત્તિઓ છે તે ખૂબ જ ભાગ ભજવે છે. ઝડપી વન વિનાશ, જેમ કે ઝડપી વન વિનાશ તથા ઉર્જા તેમજ પરિવહન માટે અશ્મિ બળતણનું સતત દહન વગેરેથી વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરવાના દરમાં વધારો થયો છે. જેમ કે જંગલો ઝડપથી નાશ પામે છે, ઝાડ બધા કાપી નાખે છે, તેમજ આપણે કહીએ તો કોલસા બાળીએ, કેરોસીન બાળીએ તથા આ પેટ્રોલ ડીઝલ કે જેનો વપરાશ કરે છે તેના લીધે એ લોકો દહન થાય છે. અને દહન થાય એટલે શું થાય, ધુમાડો. દહન થાય એટલે ધુમાડો થાય. ક્યાં તો પછી આ જે પેટ્રોલ ડીઝલ છે તેમાંથી શું થાય, દહનથી જે CO2 મુક્ત થાય છે અને આ જે મુક્ત થયેલો જે CO2 ક્યાં જશે, તો વાતાવરણમાં. પરિણામે આવી બધી માનવ પ્રવૃત્તિ દ્વારા વાતાવરણમાં CO2નો દર જે છે તે વધે છે. આ આકૃતિ તમારા ચોપડીમાં આપેલી છે કાર્બન ચક્રની. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે વાતાવરણમાં જે CO2 છે તે કઈ રીતે વાતાવરણમાંથી સજીવમાં દાખલ થાય છે. તો અહીંયા આવી રીતે 2 ચેરો જોવા મળે છે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા સ્થળજ આહાર શૃંખલામાં કાર્બન જે છે તે દાખલ થાય છે. અહીંયા વનસ્પતિ, આપણને ભલે નાની વનસ્પતિ હોય કે મોટી વનસ્પતિ હોય, તો બંને પ્રકાશ સંશ્લેષણ દ્વારા વાતાવરણમાંથી CO2નું સ્થાપન કરે છે.
તો આવી રીતે સ્થલજ આહાર શૃંખલામાં CO2 દાખલ થાય છે, એટલે કે કાર્બન દાખલ થાય છે. બીજી રીતે જોવા જલદ નિવસન તંત્રની વાત કરીએ તો તમે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ એરો જોઈ શકો છો કે વાતાવરણમાંથી જે CO2 છે તે પાણીમાં આવે છે, બરાબર. ક્યાં આવે છે? તો પાણીમાં આવે છે. અને આ પાણીમાં આવેલો જે CO2 છે તો એનો ઉપયોગ કોણ કરે છે? તો લીલ કરે છે અને જલીય વનસ્પતિ કરે છે. તો આવી રીતે વાતાવરણમાંથી જે CO2 પાણીમાં આવે છે તો એનો ઉપયોગ, એનું સ્થાપન લીલ છે, જલીય વનસ્પતિ છે તે કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા. તો આવી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જલજ આહાર શૃંખલામાં CO2 દાખલ થાય છે. ત્યારબાદ જે સળતા સજીવો છે તો CO2નું અવસાદન ચૂનામય સ્વરૂપે જમીનમાં થાય છે. આપણે કીધું ને કે મહાસાગરોમાં મોટા પ્રમાણમાં કાર્બન જોવા મળે છે. તો કયા સ્વરૂપે? ચૂના સ્વરૂપે ચૂનામય અવસાદન થાય છે. એટલે કે અવસાદન એટલે શું કહેવાય? જમીન પર ઠરી જવું, જમીન પર કાર્બનનો સંગ્રહ થવો, એના લેયર બનવા. તો આવી રીતે CO2 જે છે તે એનું ચૂનામય અવસાદન થાય છે. ક્યાં તો પછી વિઘટકો દ્વારા આ જે જલીય સજીવો છે, બરાબર, જલીય સજીવો મૃત્યુ પામ્યા બાદ વિઘટકો દ્વારા એનું વિઘટન થશે અને વિઘટન થતાં જે કાર્બન છે તેનું ચૂનામય સ્વરૂપે અવસાદન થાય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ જે પ્લવકો છે, પ્લવકોને કોણ ખાશે? નાની માછલીને કોણ ખાશે? મોટી માછલી. હવે આ માછલી મૃત્યુ પામે એટલે મહાસાગરમાં નીચે ઠરીને બેસે. ત્યારબાદ એનું વિઘટકો દ્વારા વિઘટન થશે અને વિઘટન થયા બાદ એમાંથી રહેલો જે કાર્બન જથ્થો છે એનું આપણે કીધું તેમ કાર્બન છે તેનું મોટા ભાગે અવસાદનમાં વ્યય થાય છે. તો ચૂનામય અવસાદન જોવા મળે છે. હવે પ્લવકો જે છે તે શું કરે? શ્વાસોશ્વાસની ક્રિયા કરે. શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જે CO2 મુક્ત કરે છે તો એ અહીંયા વાતાવરણમાં પાછા ફરે છે. હવે કાર્બનિક અવસાદન થાય ને એટલે કે જમીન જે વિઘટકો દ્વારા વિઘટન થાય અને એમાંથી છૂટા પડેલો જે કાર્બન છે તે અહીંયા સંચય પામે છે. જમીનમાં શું થાય છે? સંચય પામે છે. અને જમીનમાં જે સંચય પામે તેને શું કહેવાય? અવસાદન કહેવામાં આવે છે. ત્યારબાદ હવે તમે કીધું તેમ બીજી રીતે કહીએ તો કાર્બન કઈ રીતે દાખલ થાય છે? તો આ મૃત આહાર શૃંખલા દ્વારા કાર્બન જે છે તે દાખલ થાય છે. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે આગ સળગે છે. સળગે એટલે દહન થાય એટલે જે CO2 મુક્ત થાય તે વાતાવરણમાં પાછું ફરે છે. એટલે કે જંગલ ઈંધણ તથા કાર્બનિક જે કાટમાળ સળગે તેના દ્વારા વાતાવરણમાં CO2 મુક્ત થાય છે. ત્યારબાદ આ તેલ, ગેસ જે બળે તેનાથી વાતાવરણમાં CO2 પાછું ફરે, CO2 દાખલ થાય છે. ત્યારબાદ આ જે કોલસો છે તો આ કોલસા દ્વારા કોલસો છે, પછી વીજળી છે, વીજળીના ઉત્પાદન દરમિયાન પછી CO2 મુક્ત થાય છે. વાહનોમાં જે આપણે ઈંધણ વાપરીએ છીએ ડીઝલ અને પેટ્રોલ, તે બધી જે ઉર્જા છે તે બધા અશ્મિ બળતણનું દહન થાય છે. દહન દ્વારા CO2 વાતાવરણમાં મુક્ત થાય છે. અહીંયા જોઈ શકો છો આ પેટ્રોલ બતાવેલું છે તમને. હવે આ જે મૃત નિક્ષેપ આહાર શૃંખલા તમને અહીંયા બતાવેલી છે. તો મૃત આહાર શૃંખલા એટલે શું કહેવાય? કે એમાં વિઘટકો ભાગ ભજવે છે અને આ વિઘટકો શું કરે છે? કે આ જે સજીવો મૃત્યુ પામે, બરાબર, મૃત્યુ પામે એટલે કે એનું વિઘટન કરશે અને વિઘટન કર્યા બાદ એટલે કે વિઘટન દ્વારા શું કરશે? કાર્બનિક દ્રવ્યનું અકાર્બનિક સ્વરૂપમાં રૂપાંતર કરે છે અને એમના દ્વારા પણ જે CO2 છે તે વાતાવરણમાં જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણો અહીંયા કાર્બન ચક્ર ટોપિક પૂરો થાય છે. થેન્ક યુ.